હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે આવ્યા હતા અમારા વાડીએ, તો વાડીએ જો ગોગા મહારાજનું મંદિર, જો કે અત્યારે ચાલે ચૈત્ર સુદ નવરાત્રો. તો નવરાત્રોની અંદર મંદિરની સાફ સફાઈ જો અત્યારે હાલ લાઈવ ચાલુ જ છે. બાજુ પાણીનો છંટકાવ થઈ રહ્યો જો અમારી વાડીએ, જો આ બાજુ ગોગાજીને વાલી લેબડી હોય જો અમારા ખેતરે પણ મંદિરના અડીન ગોગા મહારાજની લેબડી, અને જો આ સાફ સફાઈ. મંદિરના બાજુમાં જો કરે જો રોજ મસ્ત મસ્ત તાજો તાજો ફૂલ ગોગા મહારાજને ચડાવવાનો, જો કે લેવા જવું ના પડે, હોય જ હોય અમાર. તો એક બાજુ કરેણનું છોડ હ અને બીજી બાજુ દાડમ. મહારાજને ધોવા બોવા આવ્યા હોય ને ભૂખ લાગી હોય ને ભૈલું દાડમનો પ્રસાદ આવો કે જો દાડમ આપણે ખાવા મળતું જ નહીં, ખલ્લીઓ ખાઈ જોઈએ. ખલ્લીઓ ખાઈ જાય દાડમ. આઈ તો શું લ્યો દાડમ આવી પણ યુવાન નસીબમાં લખેલી. હા, ખલ્લીઓના નસીબની હે ને. મહારાજ કહે કે તમારે નહીં પણ ચાલશે, પણ ખલ્લીઓ ખાઈ. ખલ્લીઓ ખાવા દો. અને જો એક બાજુ મીઠો લીમડો હે, હા જો બહુ મસ્ત એવો મીઠો લીમડો ખીલેલો ગોગા મહારાજના મંદિર. જો કઢી પત્તો. સાફ સફાઈ તો કરે જાય અને ભૈલું ને બધા, અને અમારે જવાનું ચાલ લેવા માટે ને લસકામાં પોણીએ વાળ્યું. જો ચીકુ એ આવી ગયો ને ખલ્યો મોજ કરી રહ્યો. ચીકુ બહુ મસ્ત એવો ચીકુ આવ્યો ને ખલ્યો ને નાન બધા કોઈ. હા હું બોલો. તો જો એક ટોપું લસકાન તો લઈને આવ્યા અને બેસન ચાય નાખી દઈએ, અને પછી ફરીથી જઈએ લસકો લે બીજું ટોપું, અને એક બાજુ પોણીએ ચાલુ લસકા. બોલો ચમ રેકો નાખું નાખું હો. તો જો આજે ચેહરમાં ચામુંડા માતાજીનો બર્થડે, આમાં મહાકાળી માતાજીનો બર્થડે જો, અને ચેહરમાંનો બર્થડે જતો રહ્યો. અને આલ્યા ગોગા મહારાજનો કઈ આવો બર્થડે ભાઈ? ગોગા મહારાજનો બર્થડે તો હશે કે? હા એમ કહું છું, કઈ આવો એમ નહીં ખબર? હા તો તમને કોઈને ખબર હોય ગોગા મહારાજનો બર્થડે કઈ આવે તો ચોક્કસથી કમેન્ટ કરજો. તો અમે જો ગોગા મહારાજનું મંદિર તો સાફ થઈ ગયું કમ્પ્લીટ, અને અમે જવાનું હો માવળીઓ માતાજી જે અમારા ખેતરની બાજુમાં, એમની પણ આજે સફાઈ
જો આ ભૈલું ને બધું પોણી ને બોણી લઈને હડ્યા જો તૈયાર. માવડીઓ માતાજીનો પણ તમને આજે બ્લોગમાં દર્શન કરાવું. જાણો તો એ મંદિર અમારા વાડીથી લગભગ 2 ખેતર જ છે. જો એક વચ્ચે આર્યું અજમાનું ખેતર અને વચ્ચે આર્યું આ ઘઉં લીધેલા રહ્યા ને આર્યું ખેતર. આ 2 ખેતર આપણે વાડીથી અંડોળીએ એટલે સીધો અમારા લસકોએ આવો નીકળ માવડીઓ માતાજીનું મંદિરે આવે. જો આ ઘઉંના શેઠ આ ઝાડ છે ને એના નેચે 2 માવડીઓ માતાજી એમના પણ આજે દર્શન તમને કરાવું. તો જો અમે આપણે આવી ગયા માવડીઓ માતાજીના મંદિરે. જો કે 2 મંદિર અને બાજુમાં કૂવો હતો. આ બાજુ આ 2 મંદિર જો. આ 2 મંદિર એમની બાજુમાં કૂવો હારે સામે બસ ઉપર એવો મંદિર માવડીઓ માતાજીનો. જય માવડી. તો જો માવડીઓ માતાના તમને દર્શન કરાવે ને અમે જવાનું અમારા રસ્કામાં પોણી છે એ પોણો તે કરવાનું ને એક ટોપું રસ્કોએ વાટવાનું. જો કે એ તો વાટી દીધો છે તો અમે લઈને જઈએ આપણે વાળીએ. જો વાળીએ જતા વચ્ચે ઓઘું આવવા રહીએ એને કૂદીને જવું પડે. જો કે ચોમા આમ તો આ રસ્તો રહ્યો અમારે બંધ થઈ જાય કારણ કે આખું ઓઘું પાણીથી સલોસલ ભરેલું હોય એટલે પછી તો અમારે રોડ આવવું પડે નેડિયા થઈ. એટલે અત્યારે કોરા દાણા ચાલો. જો કે વચ્ચે જઈએ આપણો લસકો લેવા. તો અમે જો લસકા લહેરાઈ રહ્યા કારણ કે અમે જેમ દાવો થાય એમ લસકો ગયડો થાય મોટો થાય એટલે ગયડો થાય અને પછી હજી 1 મહિનો ચાલશે 1 મહિનો 1.5 મહિનો અને પછી ઉચાળા પર છે એટલે 1 મહિનો 1.5 મહિનો તો હજી વાંચવાની જોર મજા આવશે કારણ કે અમે જેમ તડકો પડશે ને એમ લસકો વધારે વિકાસ કરે. જો ઉપર ફૂલ આવી ગયો કમ્પ્લીટ. અમુક ભમરીઓ આવશે ફૂલ આવીને એમ ભમરી આવે બિયારણનો મૂકવો હોય ને તો આની અંદર ભમરીઓ આવવાનું ચાલુ થાય. પછી છેલ્લે દોણા આવે. આમાં તો જો રસ્તો લીધો અને અમે બાઇકમાં મિલી જવાનું વાળીએ સ્પેશિયલ ચાર પૂરું કરે બસ પાણી ચાલુ રેડી જાય.
જો આર્ય ઘોડી અમારા નવીનભાઈની પરી ઘોડી હ જો વરઘોડા માટે બહુ બેસ્ટ ખાટલા ઉપર રમ અને સૂતો ડાન્સ કરે બહુ બેસ્ટ એવી ઘોડી હ પરી ઘોડી 9 મહિનું અને એકદમ આખી વ્હાઈટ હ એનો પાછળની બસેરી હ ઊભી હતો તો કોઈ પણ ઓછા બજેટમાં એટલે કે જોતી હોય વરઘોડામાં તો આપણો સંપર્ક કરજો તમારા વરઘોડામાં સેટિંગ કરી આલીશું બહુ સુપર ઘોડી હતો જો અત્યારે ઘોડે સવારી જો આમાં નવીનભાઈની પરી ઘોડી